એક દી મારે જાવું છે અહીંયા. એ મામા સ્માઈલ કરો સ્માઈલ કરો. ઈ બધું બરાબર છે, પણ આ કેવા વે કાઢ્યા છે પાછા તે. એ મામા ફોટા પાડું છું ફોટા. ઈ બરાબર છે, પણ અહીં બેસ. હા, મારા એક સવાલનો જવાબ દે. શું? આ દુનિયાનો બેસ્ટ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર કોણ? શું કીધું મામા? વાઇલ્ડ આઈ ફોટોગ્રાફી? વાઇલ્ડ આઈ નહીં, વાઇલ્ડ લાઈફ કહેવાય. એલા વાઇલ્ડ આઈ નહીં, લાઈ લાગી. કોને? અક્કલ ના ઓથની. વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફી એટલે જંગલમાં જઈને ફોટા પાડવાના. અરે જંગલમાં જઈને વળી કોના ફોટા પાડવાના હે? આ ઝાડ પાનના? ના, તો જંગલી પ્રાણીઓના. જો હમણાં આપણા મોદી સાહેબ છે ને, ગીરના જંગલમાં જઈને એમને સિંહના ફોટા પાડ્યા. એ મામા હા. તો આ ઈ જ થયું ને? શું? વાઇલ્ડ આઈ ફોટોગ્રાફી. કેમ કેમ કેમ? આ મોદી સાહેબે દેશ હલાવવાનો છે કે પછી આમ વરના વચલા દાડે આમ ફોટા પાડીને વાઇલ્ડ આઈ કરવાની છે? તો થયું ને વાઇલ્ડ આઈ ફોટોગ્રાફી. ભાણા, હા, તું એક દી માર ખાવાનો થયો છે. હા, ઈ વાત જવા દ્યો ને મામા. એ મામા, હમણાં તમે શું પૂછતા હતા? ઈ જ કે આ દુનિયાનો બેસ્ટ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર કોણ? મોદી. મોદી? હા, કઈ રીતે? જુઓ ને મામા, આ બીજા ફોટોગ્રાફરો હજારો ફોટા પાડી ઊંધા વરી જાય ને તો એમને કોઈ ન પૂછે, પણ મોદી સાહેબ ખાલી 4 ફોટા પાડે ને, એ બી સિંહ ભેગા, તો ઈ અંધાઈ છાપામાં ચડી જાય. હો, ઈ વાત સાચી છે હો તારી. તો મોદી સાહેબ ત્યાં ને વર્લ્ડના બેસ્ટ વાઇલ્ડ આઈ ફોટોગ્રાફર. વળી પાછો વાઇલ્ડ આઈ લાવ્યો. આ ભાણા, તું છે ને માર ખાવાનો થયો છે. હો, હા કહી દઉં છું. આ તારી વાઇલ્ડ આઈ છે ને, એક દી તને જ ભારી પડવાની છે. એ મામા એ બધું જવા દ્યો. એ મામા, આ વનતારા ક્યાં આવ્યું? વનતારા નહીં, વન તારા કહેવાય એને. વન તારા. વન મારા? એ મામા, મારા નામે તો બાવળિયાનું ઠૂઠુંય નથી, તો આ વન મારા ક્યાંથી હોય? હે, એમ નહીં, આ વન તારા એટલે જામનગરમાં અંબાણી પરિવારે આ પ્રાણીઓ રાખવા હાટું બનાવીને રાખ્યું છે. શું વાત કરો છો? હા આખે આખું જંગલ બનાવી નાખ્યું? હા, જંગલ જેવું તો ખરું, પણ ત્યાં એ લોકોએ પ્રાણી પાડીને રાખ્યા છે. એ હા મામા, મેં જોયું હો, મેં ફોટા જોયા હો. આપણા મોદી સાહેબ છે ને આમ વાઘના બચ્ચાને, સિંહના બચ્ચાને આમ રમાડતા હતા, મેં જોયું હો. મોદી સાહેબ તો કોઈને પણ રમાડી શકે એવા છે. હા, પણ એ બચ્ચાઓને જ રમાડી હગાય ને. આચા જંગલી પ્રાણી સામે ફોટા જ પાડવા પડે મામા. ઈ વાત સાચી હો, ઈ વાત સાચી હો. એટલે જ તો અમેરિકામાં જઈને ટ્રમ્પ હારે ફોટા પડાવી આવ્યા. શું કીધું? ના, ઈ કાઈ નહીં, ઈ છે ને ઇન્ટરનેશનલ વાતું કહેવાય. ઈ તને ખબર ન પડે. જવા દે બધી વાત, જવા દે. આ કાઈ વાંધો નહીં. એ મામા, હા. મને એક વાત સમજાવો ને. હા. આ ખાલી માણા જાનવરને જ પાડી શકે કે પછી માણા માણાને પાડી શકે? વાળા, આ તે અક્કલ વાળી વાત કરી હો. આખરે ભાણો કોનો? હા, ઈ બધી વાત જવા દે. હું એમ કહું છું કે માણા પણ માણાને પાડી શકે. પણ કેવી રીતે? ગળામાં પટ્ટો બાંધીને, પિંજરામાં પૂરીને, કેવી રીતે? કોણીએ ગોળ લગાડીને. આ વળી નવું લ્યા હો મામા તમે. હા, આપણા દેશમાં છે ને ભાણા, મોટા મોટા ઉદ્યોગપતિ છે ને, ઈ નેતાઓને પાડીને રાખે છે. હે? શું વાત કરો છો મામા? અને આપણા દેશમાં જેટલા નેતાઓ છે ને, ઈ મોટા મોટા ઉદ્યોગપતિઓને પાડીને રાખે છે. એ મામા, હા. આ તો ગોળ 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 નું થયું. આપણા દેશની રાજનીતિ છે ને, ઈ આખી ગોળ 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 જ હાયલા કરે છે ભાણા. એટલે તો આ ઉદ્યોગપતિઓએ ઘરની અંદર જેટલા જાનવર પાડ્યા હોય ને, પ્રાણીઓ પાડ્યા હોય, એટલે નેતાઓને રમાડવા જવું પડે. કેમ? આ નેતાઓએ ઉદ્યોગપતિઓને પાડેલા હોય છે એટલે? આ
કોક દી તું છે ને આપણને બંનેને માર ખવડાવવાનો થયો લાગે છે. એ બધું જવા દ્યો ને મામા. એ મામા, હા. મને એક વાત પૂછવી છે તમને કે મોદી સાહેબે પોતાના સિંહ ભેગા ફોટા પાડ્યા હતા ને એ મૂક્યા તો લોકો કોમેન્ટમાં એવું લખતા હતા શેર કે સામને શેર આયા. તો મામા એક વાત ખબર નથી પડતી, આમાં સાચો શેર કોણ? 5 શેર, 8 શેર કે 1.25 શેર? ભાણા, આમાં છે ને થોડો લોચો થઈ ગયો છે. શું? આપણા દેશની જનતાએ મોદી સાહેબને કીધું કે આ ડગુમગુ થઈ રહેલા શેર બજાર ઉપર થોડું ધ્યાન આપો, અને મોદી સાહેબે ગીરના શેર ઉપર ધ્યાન આપવા ગયા. પણ મામા એક વાત હારી થઈ ગઈ, કઈ? ઉદ્યોગપતિઓના શેર ઉચકાઈ ગયા. ભાણા, તું દિવસે દિવસે હોશિયાર થતો જાય છે હો. એ હાલો મામા, મારે મોડું થાય છે, હું જાઉં. એ પણ ક્યાં જાય છે? વાઈડાઈ ફોટોગ્રાફી કરવા. ભાણો કોનો? જગત મામાનો.